હાલો, કેમ છો બધા? મજામાં? આજથી હું બ્લોગ ચાલુ કરું છું. બધા જોજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કેવો લાગે છે કમેન્ટમાં બતાવજો. અમે કેરેલા ફરવા ગયા હતા, ત્યાંથી અમે થોડી શોપિંગ કરી છે. બહુ મજા આવી. તમે પણ કેરેલા જાજો ફરવા, બહુ જ ફાઇન છે. એટલું સરસ છે ને, બહુ જ એનું વેધર એટલું ફાઇન છે ને, બહુ મજા આવી ગઈ. ને ત્યાંની ચા બહુ જ વખણાય છે. ચા લીધી, ચા લીધી. એલચીવાળી ચા છે, બહુ ફાઇન છે આ ચા. તો અમે આજે ટેસ્ટ પણ કરી લીધો, આનો બહુ સરસ છે. આ ગ્રીન ટી લીધી છે. મને ટેસ્ટ બહુ ભાવે, ગ્રીન ટીનો ટેસ્ટ બહુ જ ભાવે. આ ગ્રીન ટી છે, આઈસ ગ્રીન ટી છે આ. ને આ તો બહુ ફાઇન છે, તુલસીવાળું. આમાં તુલસીનો ફ્લેવર આવે છે. સવારે ગરમ પાણીમાં લેવાનું, થોડું બહુ ફાઇન છે. બહુ જ પેટ સાફ ને બધું સરસ થઈ જાય છે આનાથી. અને આ છોકરાઓ માટે બહુ સારું છે. છોકરાઓને આને સોરી આ છે, છોકરાઓ માટે આ છે. છોકરાઓને મધની સાથે સવારે થોડું દઈએ ને તો બહુ સરસ, એનું નાક બાક ખુલી જાય, શરદી નથી થતી, બહુ સરસ છે. અને ત્યાં તો બહુ જ ફરવા લાયક છે બધું. થોડું આવું ચિલ્ડ્રન્સ બધું લીધું. પછી ફ્લાઇટમાં તો કાંઈ એટલું બધું લાવવા ન દે ને આપણને, એટલે આવું બધું લીધું થોડું. અને બહુ મજા આવે છે. બધા અહીંયા જાજો, બહુ જ ફાઇન છે અહીંયા તો ફરવાના. અને નાના બ્લોગ્સ પણ નાખેલા છે, શોર્ટ બ્લોગ્સ પણ, તમે એ પણ જોજો. બહુ સરસ છે, લાઈક કરજો. જો અમે બધી કેરેલા ફરીને આવ્યા, બધી જ બેગ્સ ખાલી કરી નાખી છે. બધા જ કપડાં વોશ કરી નાખ્યા અને ટેરેસ પર નાખી આવી છું. અને બધા થોડા બહુ બહાર નાખ્યા છે. બધા બારે છે, બેગ મૂકી છે. બધા કપડાં સૂકવેલા છે. હવે ઇસ્ત્રીમાં આપવા જવાનું છે. બધા કપડાં ઇસ્ત્રીમાં આપી આવું, બધા કપડાં. હજી રસોઈ કરી, હજી ગેસ સ્ટાફને સાફ કરવાનું બાકી છે. હવે કરી નાખીશ સાફ. પોતા બાકી છે, બધું બાકી જ છે. હવે છે ને રસોઈ કરી, જઈમાં અમે. હવે આ થોડું કપડાં વોશ હજી ચાલુ જ છે, વોશ કરવાનું ચાલુ જ છે. જો મશીન ચાલુ જ છે કપડાનું. વ્હાઈટ કપડાં હાથથી ધોયા. વ્હાઈટ તો સારા થતાય નથી, હાથથી સાફ કરવા પડે છે. મશીન થોડું ખરાબ થઈ ગયું છે, લેવાનું છે મશીન. અને હવે કચરા પોતા કરી નાખું. ધોઉં છું હવે. જો બધા વ્હાઈટ બાકી છે ને, બધા ધોઈ નાખું છું. મશીનના કપડાં સોરી ડાયરેક્ટ કરું છું. બધા સુકાઈ ગયા છે. લીંબુ સોડા બનાવીને પીવી છે મારો છોકરો. લીંબુ સોડા પીવી છે. આટલા દિવસ હતા, કચરો બહુ જ છે. હું હાથે જ પોતું મારું છું. મારું બધું જ કામ પતી ગયું છે. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં બતાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને પહેલો જ બ્લોગ છે, કાંઈ પણ ભૂલ થઈ હોય તો કમેન્ટમાં જણાવજો. અને જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો.